પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હવે તમને હું દાખલો ગણવા માટે ટાઈમ આપીશ. તમારા લોકોને અહીંયા ખાલી ધ્યાન રાખવાનું છે. પેલા સમજી લો, કારણ કે દાખલામાં અમુક એન્ટ્રી નથી થવાની, તો તમને એક્ઝામમાં ખબર પડી જોઈએ ક્યારે એન્ટ્રી કરવાની છે અને ક્યારે નથી કરવાની. તમારે પતી ગયું તો હું હવે ભણાવવાનું શરૂ કરું. થઈ ગયું ભાઈ? ભણાવું બધાને? મને કોમેન્ટમાં જવાબ આપો. હું થોડો આગળ વધું તો આપ બધાના સહકાર બદલ આભાર વ્યક્ત કરું છું. આપ બધી શ્રીમતી અને આપ શ્રીમંતોને અને લાઈવ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સહૃદય વિનંતી કરું છું કે આપનું સર્વગ્રાહી ધ્યાન અમારા આ ટેકનોલોજીકલ બોર્ડ ઉપર રાખવા વિનંતી છે. અન્યથા મોબાઈલમાંથી ભૂત નીકળશે. હાલો ચલો ધ્યાન. રેડી બધાય? બી ગયા? હાલો ડન. હવે શું કીધું? વિવેક તારીખ 31/3/2015 ના રોજ પૂરા થતા વર્ષના વાર્ષિક હિસાબ તૈયાર કરતી વખતે નીચેની ભૂલ શોધવામાં આવી. જે ભૂલ સુધારવાના નોંધ લખો. આજે કેટલીક એન્ટ્રી એવી છે કે જેની એન્ટ્રી નહીં થાય. હું લેવા નહીં થાય? એન્ટ્રી આવે એટલે સમજશું. એન્ટ્રી ત્યારે જ થાય કે જ્યારે આપણી આગળ ઉધાર અને જમા કરવા માટે બે વસ્તુ હોય. પણ જો કોઈ એન્ટ્રી સુધારવા માટે ખાલી ઉધાર કરવી પડે અથવા તો કોઈ એન્ટ્રીને ખાલી જમા કરવી પડે તો એની એન્ટ્રી ન થાય. હમણાં સમજીએ એટલે સમજાશે. પેલી એન્ટ્રી જોવો, એ તો આવડશે જ તે બધાને. કોમ્પ્યુટરની ખરીદી ના ચૂકવેલ 5000 ની રકમ રોકડ મેળમાંથી ક્યાં લખાઈ ગયું? ખરીદ ખાતે ઉધારી હતી. ક્યાં ઉધારી હતી? હવે કોમ્પ્યુટર ખરીદ્યું હોય તો ખરીદી ઉધાર ન કરવાની હોય, કોમ્પ્યુટર ઉધાર કરવાનું હોય. ફર્નિચર ખરીદો તો ફર્નિચર ઉધાર થાય. કોમ્પ્યુટર ખરીદો, કોમ્પ્યુટર ઉધાર થાય. તો અહીંયા કોમ્પ્યુટર આપણે ઉધાર કરવું પડશે, કારણ કે કોમ્પ્યુટર ઉધાર થાય. કોમ્પ્યુટર ખાતે ઉધાર. તો ભૂલ હું પડી ગઈ, ખરીદી ઉધાર થઈ ગઈ, તો ખરીદીને હું કરી નાખશું? જમા. તો એન્ટ્રી શું થાય? કોમ્પ્યુટર ખાતે ઉધાર તે ખરીદી ખાતે 5000 5000. બધાને સમજાણું? હા કે ના? તો પેલી તારીખ હું હમણાં લખવાનો ટાઈમ આપીશ. કોમ્પ્યુટર ખાતે ઉધાર તે ખરીદ ખાતે. કેટલા રૂપિયા લખવાના દીકરાઓ? 5000 5000. હાલો આગળ વ્યા જઈએ. બીજું, મકાન ભાડાના 4800 દુકાન માલિક વેદાંતને ચૂકવેલ જે તેના અંગત ખાતે ઉધારેલ છે. જો ભૂલ હું પડી, તમે કેનું ભાડું ચૂકવ્યું ભાઈ? મકાન ભાડાના કેટલા ચૂકવ્યા છે? 4800 રૂપિયા. કોને? દુકાન માલિક વેદાંતને ચૂકવેલ. તો આ કોઈ પણ ચૂકવ્યા હોય, મકાન ભાડું હોય કે દુકાન ભાડું હોય, તો ઉધાર શું થાય? મકાન ભાડું છે એટલે મકાન ભાડા ખાતે ઉધાર થાય. તે રોકડ ખાતે થાય. સાચી એન્ટ્રી શું થાય? મકાન ભાડા ખાતે તે રોકડ ખાતે. મકાન ભાડું ઉધાર થાય કે નહીં? પણ અહીંયા શું થયું? વેદાંત ખાતે. જો હું લખ્યું વેદાંતને ચૂકવેલ જે તેમના એટલે કોના ખાતે? વેદાંતના ખાતે શું થઈ ગયા? ઉધાર. તો વેદાંતના ખાતે ઉધાર થઈ ગયા ભૂલમાં, તો એને આપણે કેવું કરવું પડે? જમા. તો મકાન ભાડું ઉધાર કરવાનું. તો અહીંયા લખશું મકાન ભાડા ખાતે ઉધાર તે વેદાંત ખાતે. કારણ કે વેદાંત ઉધાર થયો તો વેદાંતને હવે કેવું કરશું આપણે? જમા. એટલે બીજી એન્ટ્રી શું થાય? મકાન ભાડા ખાતે ઉધાર, મકાન ભાડા ખાતે ઉધાર તે કોના ખાતે? વેદાંત ખાતે. બોલો કેટલા રૂપિયા હતા બાપલિયાઓ? ચોપડી ખુલ્લી રાખો, તમારે ઉપર નીચે ન કરવું પડે. 4800 રૂપિયા. 4800 રૂપિયા. ચોપડી ખુલ્લી રાખીને રકમ જોતા રહેજો. હાલો ડન છે? બધાને સમજાણું? ભાઈઓ બહેનો બધાને? ભાઈ બધાને સમજાણું? કોમેન્ટમાં જવાબ આપો દીકરાઓ. ટપો પડ્યો બધાને? સર આને અંગત
ખાતરી ઉપાડતો એટલે હા એટલે બેટા અહીંયા મકાન ભાડું કીધું છે પણ આપણે છે ને ઉપાડ ખાતે નથી લખવાનું બરાબર ને કારણ કે દુકાન માલિક ને આપ્યું છે હવે મકાન જે છે એ અંગતે હોઈ શકે ને મકાન ધંધા માટે હોઈ શકે બે વસ્તુ હોઈ શકે પણ અહીંયા અંગત મકાન એવું લખ્યું હોત ને તો ઉપાડ ઉધાર કરત હું લખ્યું હોત તો અંગત મકાન તો ધંધા માટે આપણે મકાન ભાડા ઉપર રાખી શકીએ ગોદામ તરીકે ઉપયોગ કરી શકીએ સમજાણું એટલે આપણને કીધું કે અંગત અથવા એમ કીધું કે પોતાના મકાનના તો પાછું ઉપાડ ઉધાર કરે સમજાઈ ગયું દીકરા ઓકે 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 હાલો આગળ ત્રીજી એન્ટ્રી 9,000 રૂપિયાની કિંમતનો માલ આગમાં સંપૂર્ણ નાશ પામ્યો વીમા કંપનીએ 40% દાવાની રકમ મંજૂર કરી તેની નોંધ ચોપડે કરવાની રહી ગઈ તો આપણે નોંધ જ કરવાની છે જેમ આમ નોંધ કરી એમ જ થાય કારણ કે ચોપડે નોંધ જ નથી થઈ તો આપણે આમ નોંધ કેમ કરતા હતા વીમા કંપની કેટલા ટકા આપવાના છે તો શું કરવાના વીમા કંપની ખાતે ઉધાર આંખથી થયેલ નુકસાન ખાતે ઉધાર તે રોકડ ખાતે નહીં હા તે ખરીદ ખાતે આપણે જેમ એન્ટ્રી કરતા હતા એમ કરવાની છે કારણ કે માલ જાય અને પૈસા ન આવે તો ખરીદી જમા થાય એટલે આપણે શું લખશું વીમા કંપની ખાતે ઉધાર આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર તે કોના ખાતે આવશે ભાઈ ખરીદ ખાતે બરાબર ને હા કે ના હાલો વાપરી તો કેટલા રૂપિયાનો માલ હતો 9,000 નો માલ હતો વીમા કંપની આપશે આપણને 40% 9,000 ના 40% એટલે 9 ચોક 3600 રૂપિયા વીમા કંપની આપશે તો 60% નું નુકસાન ગયું તો 6 9 54 અથવા તો 9,000 માંથી 3600 માઇનસ કરો તો કેટલા વધે 5400 રૂપિયા એ લખવાના ઉધારમાં કેમ આવી એન્ટ્રી ખબર પડી 9,000 નો માલ હતો વીમા કંપની કેટલા આપશે 40% તો 9,000 ના 40% કરો એટલે કેટલા થાય 3600 અને 9,000 માંથી 3600 માઇનસ કરો એટલે કેટલા વધે બાપલિયાઓ 5400 બધાને ટપ્પો પડ્યો દલાલીના 1200 ચૂકવ્યા જેની ખતવણી દલાલી ખાતામાં 2 વખત થઈ ગઈ દલાલીના કેટલા ચૂકવ્યા 1200 તો આપણે 2 વખત લખાઈ ગયા તો શું કરવું પડે એક વખત દાખલા તરીકે દલાલીને આપણે ચૂકવ્યા છે તો આપણે એન્ટ્રી શું કરીએ દલાલી ખાતે ઉધાર તે રોકડ ખાતે તો દલાલી ખાતું બનાવ્યા ખતવણી કરતા હતા દલાલી ખાતામાં ઉધાર બાજુ લખવા પડે રોકડ ખાતે એમ 2 વખત લખાઈ ગયા તો હવે આની આમનો શું થાય તો દલાલી ઉધાર થયું તો હવે તમે જમા કરો કે દલાલી ખાતે તો ઉધાર કોને કરવાનું પણ રોકડની એન્ટ્રી તો આમાં થાય જ નહીં ભૂલ સુધારણામાં રોકડ કે બેંક આવે જ નહીં ક્યાં નામ જ આવે શું આવે નામ હા રોકડ તો જ આવે કે જો બેંકમાંથી ઉપાડ્યા હોય અથવા બેંકમાં નાખ્યા હોય તો મતલબ એવો કે અહીંયા એક જ એન્ટ્રી થાય દલાલી જમા થાય બીજી એન્ટ્રી આવી શકે ઉપલક ખાતે ઉધાર હું આવી કે પણ આમાં એવું કઈ કીધું કે ભાઈ ઉપલક ખાતામાં એટલા રૂપિયા છે એવું કઈ લખ્યું છે નથી લખ્યું તો આની એક જ એન્ટ્રી થાય એટલે આની એન્ટ્રી આની આમનો નહીં થાય ડાયરેક્ટ શું કરવાનું તો કે જે દલાલીનું ખાતું હોય કે નહીં એમાં જમા બાજુ એન્ટ્રી કરી નાખવાની ક્યાં એન્ટ્રી કરી નાખવાની દલાલીના ખાતામાં જમા બાજુ તો અહીંયા લખવાની આપણે ચોથી એન્ટ્રી અહીં આમ નોંધ નહીં થાય બરાબર પછી લખવાનું ભૂલ સુધારણા માટે દલાલી ખાતામાં જમા બાજુ કેટલા લખવાના છે ભાઈ 1200 લખવાથી ભૂલ સુધરશે હાલો ડન થઈ ગયું આવું લખવું પડે કે ભાઈ આની આમનોંધ થશે તો ભૂલ કેમ સુધરશે દલાલી ખાતામાં કઈ બાજુ લખવાનું જમા બાજુ કેટલા રૂપિયા લખવાના 1200 હાલો પાંચમી એન્ટ્રી મકાનમાં કરેલ વિસ્તરણના 1 લાખ રૂપિયા ભૂલથી સમારકામ ખાતે ઉધારાઈ ગયા સમારકામમાં નહીં મકાન તમે વિસ્તાર્યું છે મોટું કર્યું તો મકાન ખાતે ઉધાર આવે હું આવે
પણ ભૂલમાં શું લખાઈ ગયું? સમારકામ ખાતે ઉધાર. તો સમારકામ ઉધાર છે તેને કેવું કરવું પડે? જમા. તો મકાન ખાતે ઉધાર તે સમારકામ ખાતે કેટલા રૂપિયા લખવાના? 1 લાખ 1 લાખ. હાલો તો અહીંયા આવશે મકાન ખાતે ઉધાર તે સમારકામ ખાતે કેટલા રૂપિયા આવશે ભાઈ? 1 લાખ 1 લાખ. ડન છે? ઓકે. એના પછીની એન્ટ્રી નંબર 6 થાય કે નો થાય જરાક જોજો. સામાન્ય ખર્ચના ચૂકવેલ 560 ની રકમ તે ખાતે 650 લેખે ખતવણી થઈ. સામાન્ય ખર્ચના કેટલા હતા? 560. લખાઈ કેટલા ગયા? 690 650. તો કેટલા વધારે લખાઈ ગયા? 90 રૂપિયા વધારે લખાઈ ગયા ને. કરો 650 માંથી 560 માઇનસ કરો એટલે કેટલા વધારે લખાઈ ગયા? ખબર? 90 રૂપિયા વધારે લખાઈ ગયા. સામાન્ય ખર્ચમાં ખાતામાં ઉધાર બાજુ એન્ટ્રી હોય તો હવે 90 રૂપિયાની મારે ભૂલ સુધારવી છે. તાની આમનોમ નહીં થાય. સામાન્ય ખર્ચનું જે ખાતું છે એમાં જમા બાજુ 90 રૂપિયા લખી લો એટલે ભૂલ સુધરી જાય. ઉધાર બાજુ કેટલા લખાઈ ગયા છે? 650. તો 90 માઇનસ કરવા છે તો મારે કઈ બાજુ લખવા પડે? જમા બાજુ. આની આમનોંધ થાય નહીં. બરાબર. તો અહીંયા લખશું કે સામાન્ય ખર્ચ ખાતે પેલા તો અહીંયા લખશું કે આમનોંધ થશે નહીં. આમનોંધ થશે નહીં. સામાન્ય ખર્ચના જમા બાજુ 90 રૂપિયા લખતા ભૂલ સુધરશે. વાર્તા થઈ ગઈ પૂરી. હાલો એના પછી એન્ટ્રી નંબર 7 વ્યાજના મળેલ 720 રૂપિયાની ખતવણી કરતી વખતે વ્યાજ ખાતે ઉધાર બાજુ પર ખતવણી થઈ ગઈ. વ્યાજ ખાતામાં કઈ બાજુ થઈ ગઈ? ઉધાર બાજુ. એકચ્યુઅલી વ્યાજ ઉધાર ન હોય. જે આપણને વ્યાજ મળ્યું એ આપણો ફાયદો થયો તો એ કેવું હોય? જમા હોય. કેવું હોય? જમા. તો હવે આપણે કેવી રીતના એન્ટ્રી કરશું? આની એક જ એન્ટ્રી થાય. આપણને આ જે ઉધાર બાજુ થઈ ગયું છે તો વ્યાજ ખાતામાં આપણે શું કરવું પડશે? જમા બાજુ કરવું પડશે. શું કરવું પડશે? જમા. તો વ્યાજ આપે કોણ? બેંક. જરૂરી નથી બેંકે આપે. કોકને આપણે લોન આપી છે. દાખલા તરીકે મેં લોન આપી દેવાંશીને. હું નામ? દેવિકાને. તો દેવિકા મને વ્યાજ આપે. માણસે આપે, બેંકે આપે. પણ અહીંયા ચોખવટ નથી કરી કે ભાઈ માણસ આપે છે કે બેંક આપે છે એટલે આની આમનોંધ થશે નહીં. તો એન્ટ્રી કેમ થશે? તો કે વ્યાજ ખાતામાં કઈ બાજુ લખાઈ ગયું? ઉધાર બાજુ. તો આપણે ક્યાં લખવા પડશે? જમા બાજુ. પણ ડબલ કરી નાખવાના. 720 ખોટા છે એ સુધારવા માટે અને 720 હાચા એટલે ટોટલ કેટલા લખવા પડે? 1440. તો આપણે લખશું કે ભાઈ આમનોંધ થશે નહીં. તો શું કરવાનું ભાઈ ભૂલ સુધારવા માટે? તો કે વ્યાજ ખાતે જમા બાજુ કેટલા લખવા પડે? 1440 લખવાથી ભૂલ સુધરશે. કેમ 1440? તો સમજાવું. આ વ્યાજ ખાતું છે. અહીંયા દોરીને સમજાવું છું. અહીંયા મેં લખ્યું વ્યાજ. બરાબર. રોકડ બેંક કંઈ પણ લખી નાખ્યું અથવા તો જેની આગળ મળ્યું એક્ઝામ્પલ તરીકે બેંક લીધું સમજવા માટે. આ વ્યાજ મળ્યું છે. મેં લખી નાખ્યું ઉધાર બાજુ. એકચ્યુઅલી લખવાનું કઈ બાજુ હોય? જમા બાજુ. તો પેલા તો આ ભૂલ પડી છે ને એ સુધારવા હાટુ અહીંયા એન્ટ્રી કરવી પડે. બેંક ખાતે 720 આ ભૂલ જે હતી એ સુધારી તો 720 થઈ ગયા. 720 માંથી 720 જાય એટલે 0. બે બાજુ હરખું ખાતું થઈ ગયું. હવે સાચી એન્ટ્રી કરવી પડે. બેંક ખાતે 720 એના તો ટોટલ કેટલા થયા? 720 ને 720 1400 ને તો આવું બે વખત ન લખવું હોય તો ખાલી બેંક ખાતે ને ડાયરેક્ટ લખી નાખો 1440 એટલે વાર્તા થઈ ગઈ પૂરી. એટલે મેં હું લખ્યું? જમા બાજુ કેટલા લખવાના? 1440.
40 એટલે આ ભૂલ આપણી શું થઈ જાય? સુધરી જાય. સમજાણું કે નહીં? કારણ કે અકાઉન્ટમાં ચેકડો મારવાનો હોય નહીં કે સાહેબ ભૂલ પડી તો ચેકડો મારી દઈએ તો આમાં ચેકડો લાગે નહીં. પીપી હાલો એના પછી 8મી એન્ટ્રી. 8મી એન્ટ્રી થશે કે નહીં જોઈએ. શું કીધું ભાઈ? 20,400. ધ્યાન રાખજો એન્ટ્રી થશે. 20,400 ની ચોપડે કિંમતનું યંત્ર 22,000 રૂપિયામાં વેચેલ, જેની નોંધ વેચાણ ખાતે 22,000 થી થઈ. તમે યંત્ર વેચો છો. તમે યંત્ર શું કરો છો? વેચો છો. તો યંત્ર જમા થાય, વેચાણ જમા ન થાય. દાખલા તરીકે યંત્ર વેચો તો એન્ટ્રી શું થાય? રોકડ આવશે. રોકડ ખાતે ઉધાર, તે યંત્ર ખાતે, અને તે જે આપણને નફો મળ્યો એ 20,400 નું મશીન હતું, કેટલામાં વેચ્યું? 22,000. તો કેટલાનો નફો થયો? 1,600 રૂપિયાનો આપણને નફો થયો. તો યંત્ર શું થાય? જમા થાય. તો યંત્ર જમા કરવાના બદલે ભૂલથી આપણે શું જમા કરી નાખ્યું? વેચાણ. તો વેચાણ જમા થઈ ગયું, તો વેચાણને આપણે કેવું કરવું પડે? ઉધાર. અને અહીંયા એન્ટ્રી શું થાય? વેચાણ ખાતે ઉધાર, તે યંત્ર ખાતે, અને તે યંત્ર વેચાણના નફા ખાતે. હાલો તો અહીંયા એન્ટ્રી કરું છું, ધ્યાન રાખજો. વેચાણ ખાતે ઉધાર, જે જમા થઈ ગયું હતું, ભૂલ સુધારવા માટે આપણે એને ઉધાર કરીએ છીએ. વેચાણ ખાતે ઉધાર, તે યંત્ર ખાતે, અને તે યંત્ર વેચાણના નફા ખાતે. આ 22,000 થી એન્ટ્રી થઈ હતી એટલે 22,000 એમનેમ લખવાના. યંત્ર હતું 20,400 નું. કેટલાનું યંત્ર હતું? અને નફો કેટલાનો થયો આપણને? 1,600 રૂપિયાનો. હાલો ડન છે. એના પછી એન્ટ્રી નંબર 9. શું કીધું? દેવી ઊંડી નોંધનો સરવાળો 300 ઓછો ગણાયો. દેવી ઊંડી કેવી હોય? જમા હોય. તો અહીંયા આપણે ઓછો ગણાનો હોય તો દેવી ઊંડી જમા કરવી પડે. તે દેવી ઊંડી ખાતે. ઉધાર કોને કરવું? રોકડ તો આવે નહીં. તો મતલબ એવો કે આની આમ નોંધ થાય નહીં, એટલે આ દેવી ઊંડીની જમા બાજુ લખી દેખવા પડે. બરાબર. હાલો તો અહીંયા લખશું કે આમ નોંધ થશે નહીં. શું લખશું? આમ નોંધ થશે નહીં. તો કેવી રીતના? તો કે દેવી ઊંડી ખાતામાં જમા બાજુ શું કહેવાય? કેટલા લખતા? 300 લખતા ભૂલ સુધરશે. અહીંયા કેમ આગળ ન લખ્યું? કારણ કે એક એન્ટ્રી અહીંયા નીચે આવી જાય એવું છે એટલે. હાલો 10મી એન્ટ્રી. શું કીધું ભાઈ? માર્ચ 2015 માં મળેલ વટાવ અને આપેલ વટાવ અનુક્રમે 3400 અને 3600 રૂપિયા ભૂલથી વટાવ ખાતાની ઉલટી બાજુએ નોંધેલ છે. ઉલટી બાજુ એટલે ઊંધું લખાઈ ગયું. ઉધાર હતું એ જમા લખાઈ ગયું, જમા હતું એ ઉધાર લખાઈ ગયું. તો આની આમ નોંધ નહીં કરવાની. વટાવ ખાતાની જમા બાજુ લખી નાખવાનું. એટલે કે જે મળેલ વટાવ હોય એ આપણો ફાયદો, એટલે એની જમા બાજુ લખવી પડે. અને જે આપેલ વટાવ હોય એ ક્યાં લખવું પડે? ઉધાર બાજુ. પણ ટૂંકમાં તફાવત કેટલો આવશે? 3600 માંથી 3400 જાય એટલે 200. એટલે 200 રૂપિયાની એન્ટ્રી આપણે કરવી પડે. એટલે અહીંયા લખશું ભાઈ, અહીંયા શું લખશું ભાઈ? આમ નોંધ થશે નહીં. કાકે નથી લખવું આપણે. બરાબર. તો કેવી રીતના થશે? તો કે વટાવ ખાતામાં 200 રૂપિયા લખવાથી ભૂલ સુધરી જશે. વાર્તા થઈ ગઈ પૂરી. આનો ટોટલ કરી નાખો એટલે દાખલો પણ થઈ ગયો પૂરો. હાલો કેટલો ટોટલ આવે છે? બાજે તમારે લખવાનું, લખવું હોય તો એની રકમ. કેમ? એ બે બાજુ લખવું પડશે. કારણ કે એક મળેલ વટાવ છે, એક આપેલ વટાવ છે. એટલે ઉધાર અને જમા જે ખાતું હોય, અગર મળેલ વટાવ છે એ ઊંધી એન્ટ્રી થઈ ગઈ તો એને બીજી બાજુ, મળેલ વટાવ છે એ જમા હોય તો ઉધાર બાજુ લખવાનું. જે ઉધાર હોય એમાં જમા, પણ એ લખવાની જરૂર નથી. હાલો કેટલો ટોટલ આવે છે બાપલિયાઓ? 5,000 વત્તા 4800 વત્તા 9,000 વત્તા 1,00,000 વત્તા 22,000. કેટલા આવ્યા?
કેટલો ટોટલ આવે છે ભાઈ? 1,40,800. હાલો દાખલો ગણી નાખો ફટાફટ. અને જે ડાઉટ હોય મને પૂછો, હું તમારા ડાઉટ સોલ્વ કરાવું છું. હાલો ભાઈ નીચે 2 લાઈન કરી નાખજો, મારા ત્યાંથી થતી. હાલો ડન. અહીં હા ડન થઈ ગયું દીકરાઓ. સર મારું રિઝલ્ટ કાલે આવશે. સરસ, બહુ સારું. તો મને રિઝલ્ટ આપજો ભાઈ. હાલો ફટાફટ સમજાઈ દો બેટા. આપણે છે ને યંત્ર વેચ્યું છે ને, એટલે યંત્ર ખાતે જમા કરવાનું હોય. ભૂલમાં વેચાણ ખાતે જમા થઈ ગયું છે, એટલે વેચાણ ઉધાર કર્યું તે યંત્ર ખાતે, અને તે યંત્ર વેચાણથી થયેલ નફા ખાતે. વેચાણ ખાતે 22,000 જમા કર્યા હતા, એટલે 22,000 ઉધાર કરી નાખ્યા દીકરા. પછી યંત્ર હતું 20,400 નું, તો 1,600 રૂપિયાનો નફો થયો, એટલે તે યંત્ર વેચાણના નફા ખાતે. ઉધાર શું કરવું? ઉપલક ખાતું હોય તો કરીએ કાંઈ, પણ ઉપલક ખાતું તો છે નહીં, એટલા માટે એની આમનોંધ નહીં થાય. એટલે અહીંયા લખ્યું કે આમનોંધ નહીં થાય. વ્યાજમાં વ્યાજ ખાતું જે બને ને એમાં જમા બાજુ એન્ટ્રી કરી નાખો, એટલે ભૂલ સુધરી જશે એમ. ડન. અને ડબલ કરી નાખવાના પૈસા. હાલો બાપલિયા, એના પછીના દાખલા. આમાં 2 વસ્તુ છે. આમાં આમનોંધ થાય, ધ્યાન રાખો. જ્યારે હવે તમને એમ થાય ને ઓલામાં જ્યાં આ એન્ટ્રી નહોતી થઈ, ત્યાં આપણે ક્યાં તો જમાવાળી ખાલી એક એન્ટ્રી થતી હતી, ક્યાં ખાલી ઉધારવાળી થતી હતી, એટલે એન્ટ્રી ન કરી. પણ અહીંયા બધી એન્ટ્રી થશે લગભગ. એકાદી કદાચ ન થાય તો વસ્તુ અલગ છે, પણ લગભગ બધી એન્ટ્રી થશે. 6 એન્ટ્રી છે. આવ નાનો એવો દાખલો છે, 8 માર્ક્સનો દાખલો પૂછાય. 6 માર્ક્સ જે છે તમારા આમનોંધના, અને 2 માર્ક્સ જે છે એ તમને આના કેનું ઉપલક ખાતાના. હવે ઉપલક ખાતું શું છે એ જરાક સમજી લ્યો. આપણે કાચું સરવૈયુંના દાખલા કર્યા, કાચું સરવૈયું બનાવતા શીખ્યા. તો કાચા સરવૈયાની અંદર 2 બાજુ આવતી હતી, હે ને? એક ઉધાર બાજુ આવતી હતી. આવી રીતના કાચું સરવૈયું આપણે બનાવતા યાદ છે ને? સરવાળો 5 લાખ થાય, પણ આ બાજુનો સરવાળો કર્યો તો 4,90,000 જ થતો હતો. 10,000 ઘટતા હતા, તો અહીંયા આપણે લખી નાખતા હતા ઉપલક ખાતે. ઉપલક ખાતે કેટલા હજાર? 10,000. અને 4,90 તો ઓલા હતા જ તે, એટલે ટોટલ થઈ જતા હતા 5 લાખ ને ખાતું કરી નાખતા હતા બંધ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. તો જે ભૂલ પડે ને એ ભૂલ થોડાક સમય માટે આપણે ઉપલક ખાતે લખી નાખતા હતા. ઉપલક ખાતું આવે ને એટલે સમજવાનું કે દાખલામાં ભૂલ છે. ઉપલક ખાતું આવે એનો મતલબ શું છે? દાખલામાં. તો એવી રીતના અહીંયા ભૂલ વાળો દાખલો આપણને આપ્યો છે, ભૂલ સુધારવાની છે અને ઉપલક ખાતું કાઢવાનું. જો શું કીધું? શ્રી માર્મિકનું તારીખ 31/3/2015 ના રોજનું કાચું સરવૈયું તથા કાચું સરવૈયું શું છે જો તો ન મળવાથી કાચું સરવૈયું જે છે એ મળતું નહોતું, બરાબર. મળવાથી તફાવતની જમા બાજુ 1440 ઉપલક ખાતે લખી કાચું સરવૈયું મેળવી લીધું. ભૂલ હતી ભાઈ, 2 બાજુનો જવાબ મળતો નહોતો, તો આ બાજુ ઘટતા હતા, જમા બાજુ કેટલા ઘટતા હતા? 1400. તો લખીને 2 ખાતા શું કરી નાખ્યા? બંધ કરી નાખ્યા. ઓકે ભાઈ, પણ પાછળથી ભૂલ તો ગોતવી પડે ને. ત્યારબાદ વાર્ષિક હિસાબ તૈયાર કર્યા બાદ બીજા વર્ષે નીચેની ભૂલો શોધવામાં આવી. 6 ભૂલ મળી. કેટલી ભૂલ મળી? આ 6 ભૂલ આપણે સુધારવાની છે. ડન. હાલો પહેલી ભૂલ શું કીધું ભાઈ? પરેશ પાસેથી મળેલ 6,490 ની ખતવણી તેમના ખાતાની ઉધાર બાજુ
450 તરીકે કરવામાં આવેલ હતી. તો પેલા સમજો આપણને ક્યાંથી પૈસા મળ્યા હતા? પરેશ પાસેથી. કેમ ગયો પરેશનું નામ ક્યાં લખ્યું? હા, પરેશ પાસેથી મળેલ. તો પરેશ પાસેથી પૈસા મળ્યા હોય તો આમનો શું થાય? વિચારો. રોકડ ખાતે ઉધાર, તે પરેશ ખાતે. પરેશ કેવો થયો? જમા થયો. હવે અહીંયા શું થયું? પરેશ પાસેથી મળેલ 6490 ની ખતવણી તેમના ખાતે કઈ બાજુ થઈ? તેમના ખાતે કઈ થઈ? ઉધાર. ઉધાર નો થવી જોવે. રોકડ ખાતે ઉધાર. શું થવી જોવે? પરેશ ખાતે જમા થવું જોવે. શું થવું જોવે? જમા. અહીંયા ભૂલમાં શું થઈ ગયું બાપલિયા? ઉધાર. તો આપણે ભૂલ સુધારવાની. તો કેમ ભૂલ સુધારશું? તો અહીંયા લખવાનું ઉપલક ખાતે ઉધાર. હું લખવાનું ઉપલક ખાતે ઉધાર, તે પરેશ ખાતે. રૂપિયા કેટલા લખવાના? જુઓ, હતા કેટલા? 6490 વત્તા ભૂલના કેટલા છે? ભૂલના કેટલા લખાઈ ગયા હતા? 450. એટલે ટોટલ કેટલા થાય? 6940 થાય ને? પાકું ને? 6940 અને 6940. હજી એક વખત, જો અહીંયા ઉપલક ખાતું ન હોત ને તો આની એન્ટ્રી ન થાત. કેમ? તો ખાલી હું આવત તે પરેશ ખાતે. ઉધાર કોને કરું? તો અહીંયા એન્ટ્રી થાત નહીં. તો અહીંયા લખત આમ નોંધ થશે નહીં. ભૂલ સુધારવા માટે પરેશના જમા બાજુ 6940 લખવાથી ભૂલ સુધરશે. આપણે આની પેલા દાખલામાં કીધું ને એમ. પણ અહીંયા આપણને શું આપેલું છે દાખલામાં? ઉપલક ખાતું આપેલું છે. ક્યાં લખ્યું ઉપલક? ઉપલક. અહીંયા શું લખેલું છે દાખલામાં? એટલે ઉપલક ખાતું ઉધાર કર્યું એટલે એન્ટ્રી થઈ. ઉપલક ખાતું ન હોત તો એન્ટ્રી થાત નહીં. બીજી એન્ટ્રી શું કીધું? વાંચો. સમારકામ ખર્ચ તરીકે ચૂકવે 3560 ની ખતવણી યંત્ર ખાતાની ઉધાર બાજુ 1560 તરીકે થઈ. તો ભાઈ સમારકામ છે ને, તો સમારકામ ઉધાર થાય. ભૂલમાં શું થઈ ગયું બાપલિયા? યંત્ર ઉધાર થઈ ગયું. તો યંત્રને કેવું કરવું પડે? તો આપણે સમારકામ ઉધાર કરશું એટલે અહીંયા એન્ટ્રી કરશું સમારકામ ખાતે ઉધાર. સમારકામ ખાતે ઉધાર, તે યંત્ર ખાતે. હવે સમજો ઉપલક ખાતું આવશે કે નહીં ભાઈ? સમારકામના કેટલા રૂપિયા હતા? 3560. અહીંયા લખ્યા 3560. યંત્ર ખાતે કેટલા લખાઈ ગયા બાપલિયાઓ? 1560. પણ આમનો નિયમ છે, જેટલા રૂપિયા ઉધાર હોય એટલા રૂપિયા થવા જોવે જમા. તો જમા તો કેટલા થયા? 1560 જ થયા. હજી ઘટે કેટલા? 3500 માંથી 1560 કાઢો એટલે ઘટે કેટલા? તો 2000 કોના ખાતે? તો અહીંયા લખવાનું ઉપલક ખાતે, તે ઉપલક ખાતે. સમજાણું? જો ઉધાર અને જમા પૈસા હરખા થયા હોત તો ઉપલક નો આવત. અહીંયા ઉધારમાં 3500 છે, 3560. જમામાં છે 1560. હજી 2000 ઘટે એટલે એ લખવાના ઉપલક ખાતે. ડન. એના પછીની એન્ટ્રી દેવિકા કે દાખલા ગણવા પડશે ભાઈ, રિવિઝન કરવું પડશે ને કે અમારે દેવિકા જેવું થાય. આમ અહીંયા બેઠી જાઓ, ફરીથી સમજાવું છો. સમારકામ ઉધાર હોય તો સમારકામના કેટલા હતા? 3560. યંત્ર ઉધાર થઈ ગયું તો શું કરવું પડે? જમા. પણ એમાં કેટલા? 1560. ઉધાર થયા 3560, જમા થયા 1560. તો જમા હજી 2000 ઘટે તો એ કેના ખાતે નાખવાના? ઉપલક ખાતે. અહીંયા જે વધે ઘટે ને ઉપલક ખાતે નાખી દેવાનું. હાલો, એના પછી ત્રીજી એન્ટ્રી. આ પલક આવી. પલક પલટ એલા પલટ નથી હોય, પલક છે. શું કીધું? પલકે આપણને આપેલ વટાવ. પલકે આપણને આપેલ વટાવ એટલે પલક આપનાર છે. એટલે પલક ખાતે શું થાય? ઉધાર. તે આપણને વટાવ મળ્યો એટલે એ જમા થાય ને, તે મળેલ વટાવ ખાતે. હવે આમાં જો પલકે આપણને આપેલ વટાવ 250 રૂપિયા તેના ખાતે તેમજ મળેલ વટાવ ખાતે જમા કર્યો. હવે ભાઈ પલકે આપણને વટાવ આપ્યો છે તો પલક ખાતે ઉધાર થાય, પણ એના બદલે એવું કર્યું તેના ખાતે. શું કર્યું? જમા. તો એના ખાતે જમા ન થાય, પલક ખાતે શું થાય?
ઉધાર તો આપણે અહીંયા કરવાનું પલક ખાતે ઉધાર, પલક ખાતે ઉધાર, તે હું લખશું ભાઈ ઉપલક ખાતે. હવે વટાવ ખાતે તો એ જમા કરેલું છે, જો તેમજ મળેલ વટાવ ખાતે જમા કર્યું તો મળેલ વટાવ તો જમા જ હોય એટલે એમાં કઈ વાંધો નથી. પણ પૈસા કેટલા લખવાના? 250. એના ડબલ કરવાના. નામ હોય ને નામ, ત્યારે પૈસા કેટલા કરવાના? ડબલ. કેમ ડબલ કરવાના? તો એક તો 250 જે જમા કર્યા હતા એના ઉધાર કરવાના, 250 સાચી એન્ટ્રી ના. ટોટલ કેટલા થઈ ગયા? 500. એટલે 500 500. ઓ ભાઈ આમાં જ એન્ટ્રી આવે ને? હા આમાં જ એન્ટ્રી આવે. હાલો એના પછી એ તો ખોટું હશે ને તો ઉપલક ખાતું બે બાજુ જવાબ મળશે નહીં. જો સાચું હશે તો ઉપલક ખાતું બે બાજુ જવાબ મળી જશે. આપણે આની પછી ઉપલક ખાતું બનાવવાનું છે. ચોથી એન્ટ્રી હવે આ ઇન્ટરેસ્ટિંગ છો. સુરેશભાઈ ને ચૂકવેલ, કોને ચૂકવેલ હતા? તો સુરેશભાઈ ચૂકવેલ રકમ હોય તો એન્ટ્રી થાય સુરેશભાઈ ખાતે ઉધાર, કારણ કે એ લેનાર છે ને, અને તે રોકડ અથવા બેંક ખાતે. આવી એન્ટ્રી થાય. થયું હું સુરેશભાઈ ચૂકવેલ 4570 રૂપિયાની રકમ મહેશભાઈ ખાતે 2527 માં ઉધાર. ઉધાર કોને કરવાનું હોય? સુરેશ કાકાને. ભૂલમાં કોને કરી નાખ્યા? મહેશ ને. તો ઉધાર થઈ ગયો તેને હું કરી નાખવાનો? જમા. તો ઉધાર તો સુરેશ ને કરવાનો છે એટલે આપણે લખીએ સુરેશ ખાતે ઉધાર. હું લખશું સુરેશ ખાતે ઉધાર, તે મહેશ ખાતે. હવે સમજો પૈસા જુઓ, સુરેશમાં કેટલા લખવાના હતા? 4570. સુરેશમાં લખીએ 4570. મહેશમાં કેટલા લખાઈ ગયા ભાઈ? 2570. કેટલા વધ્યા? ઉધાર ને જમા હરખા થવા જોઈએ ને. ઉધાર પર 4570, જમા 2570, તો ઘટે કેટલા? 2000. કયા ખાતે નાખવાના? હે ઉપલક ખાતે ને. તો આપણે નાખી દઈએ ઉપલક ખાતે. કઈ ગયો દાખલો? પીપી 2000 રૂપિયા કયા ખાતે નાખવાના? ઉપલક ખાતે. હાલો છેલ્લી એન્ટ્રી, નહીં છેલ્લી બે એન્ટ્રી છે ભાઈ. ખરીદ નોંધ નો સરવાળો 1000 રૂપિયા ઓછો ગણાયો તો ખરીદી કેવી હોય? ઉધાર. ઓછો ગણાયો તો ખરીદ ખાતે ઉધાર, તે ઉપલક ખાતે 1000 રૂપિયા. 1000 રૂપિયા. હાલો પાંચમી એન્ટ્રી. ખરીદ ખાતે ઉધાર, તે ઉપલક ખાતે 1000 રૂપિયા. 1000 રૂપિયા. હાલો ડન થઈ ગયું. એના પછી છઠ્ઠી એન્ટ્રી. શું કીધું ભાઈ? 3670 ની કિંમતનું ફર્નિચર ખરીદેલ, જે ખરીદ ખાતે ઉધારેલ છે. ખરીદ ખાતે ઉધારવાનું હોય ફર્નિચર, ખરીદ્યું હોય તો ફર્નિચર ખાતે ઉધારવાનું હોય. ઉધારાઈ ક્યાં ગયું? ખરીદ ખાતે. તો એન્ટ્રી શું થાય? ફર્નિચર ખાતે ઉધાર, તે ખરીદ ખાતે. અહીંયા ખરીદી જમા થઈ જાય, અહીંયા ઉપલક આવશે નહીં. એટલે છઠ્ઠી એન્ટ્રી ખરીદ ખાતે ઉધાર, કારણ કે ઉધારની એન્ટ્રી છે આપણી પાસે અને જમાની એન્ટ્રી છે. એ ફર્નિચર ખરીદ્યું હતું ને એટલે હું થાય ફર્નિચર ખાતે ઉધાર, અને ખરીદી ભૂલથી ઉધાર થઈ ગઈ હતી, જમા કરશું એટલે તે ખરીદ ખાતે. કેટલાનું ફર્નિચર છે ભાઈ? 3670. હાલો આમનો નો સરવાળો કરી નાખો. વાર્તા પૂરી. કેટલો થાય છે સરવાળો? 20000. પાકું બધું આવી ગયું? હાલો ભાઈ લાઈવ વાળા છોકરાઓ એકવાર ચેક કરો બરાબર છે. ઓફલાઈન વાળા કઈ છે સાચું કઈ છે? ડન છે બચ્ચાઓ? 20240 ટોટલ. ઓકે હવે ઉપલક ખાતું તૈયાર કરીએ. હાલો હાલો ઉપલક ખાતું સમજો. આપણી જો આમનો સાચી હશે તો બે બાજુ જવાબ હરખો આવી જાય. જો ખોટી હશે તો જવાબ આવશે નહીં. ચેક કરીએ. પેલા ઉપર વાંચો. ઉપલક ખાતું કઈ બાજુ હતું? દાખલા હું કીધું હતું? જમા બાજુ. કેટલા હતા? 1440. તો લખવાનું બાકી આગળ લાવ્યા. હું લખવાનું બાકી આગળ લાવ્યા. કેટલા રૂપિયા? 1440. ડન થઈ ગયું. હાલો હવે ઉપલક ખાતાની એન્ટ્રી કરવા મળીએ.
ખતવણી કરતા આવડે ને, 9મું ચેપ્ટર પેલા શીખી ગયા. ઉપલક ખાતે કેવું છે? ઉધાર બાજુ આપણે પૈસા લખવાના. કેટલા લખવાના? 6,940. પણ નામ લખવાનું જમા બાજુનું. હું લખશું પરેશ ખાતે. ઉધાર બાજુ લખવાના 6,940. ઉપલક ખાતું ઉધાર હતું એટલે ઉધાર બાજુ લખ્યા, પણ નામ કોનું ચડાવવાનું? જમા બાજુ. એટલે અહીંયા લખવાનું પરેશ ખાતે. હું લખવાનું પરેશ ખાતે. ડન. ઓકે, આગળ વ્યા જઈએ. બીજી એન્ટ્રી સમારકામ. અહીંયા ઉપલક કેવું છે? ઉપલક ખાતું કેવું છે? ઉધાર કે જમા? જમા. તો જમા બાજુ લખવાના રૂપિયા 2,000. જમા બાજુ હું લખવાના 2,000. નામ હું લખશું સમારકામ. તો અહીંયા 2,000 જમા બાજુ લખવાના. અહીંયા લખવાનું સમાર કામ ખાતે. હાલો, એના પછી ત્રીજી એન્ટ્રી પકડી લઈએ. આમાં ઉપલક ખાતું છે. ઉધાર છે કે જમા? તો જમા બાજુ લખવાના પૈસા. નામ કોનું લખવાનું? પલક ખાતે. એને તો અહીંયા લખશું 500 રૂપિયા. લખશું હું ભાઈ પલક ખાતે. જમામાં હતા પૈસા એટલે જમા બાજુ લખ્યા. આ છે ઉધાર, આ છે જમા. હાલો, એના પછી શું છે ભાઈ? એના પછી છે ઉપલક ખાતું. કેટલું છે? 2,000. ઉધાર છે કે જમા છે? જમા. તો જમા બાજુ લખવાના 2,000. પણ નામ કોનું લખવાનું? ઉધાર વાળાનું. ઉધારમાં કોણ છે? સુરેશ ખાતે. હવે બાકી, હજી બાકી. અહીંયા ઉપલક કેવું છે ભાઈ? જમા. નામ કોનું લખવાનું? ઉધાર. જમા છે એટલે જમા બાજુ 1,000 રૂપિયા. અને અહીંયા હું લખશું ખરીદ ખાતે. હવે આનો સરવાળો તો કે 6,940 એક જ રકમ છે. આ કરો 6,940 થાય છે. આવી ગયું? તો લ્યો દાખલો પૂરો. ભૂલ નીકળી ગઈ, ભૂલ સુધરી ગઈ. 6,940 પૈસા મળી ગયા. ડન. દાખલો પૂરો. આમનો 4 માર્ક્સ અને ઉપલક ખાતાના કેટલા માર્ક્સ? 2 અથવા 6 માર્ક્સ અને 2 માર્ક્સ, એટલે 6 અથવા 8 માર્ક્સનો આ દાખલો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.